નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનનો 1,47,96,813 રૂપિયાનો વિદેશી દારૂનો કડક પોલીસ બંદોબસ્ત હેઠળ નાશ કરાયો। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ મુજબ જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનોમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ જાલોદથી ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં કડક પોલીસ જાપ્તા હેઠળ કરવામાં આવ્યો હતો। આજરોજ જાલોદ સબ ડિવિઝન ખાતે જાલોદ ડિવિઝનમાં વર્ષ 2023-24માં પકડાયેલ ઇંગ્લિશ દારૂ IMFLનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી જાલોદ નાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જાલોદ પ્રાંત સાહેબ નાઓએ આજરોજ 11/12/2024ના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય, જેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ, નશાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાયએસપી તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજરોજ જાલોદ ખાતે હાજર રહેલા હતા, જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો કુલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ, લીંબડી પોલીસ સ્ટેશનનો 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ, ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,000નો મુદ્દામાલ, સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,000, સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,000 તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનનો 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ, કુલ મળી 1,47,96,813 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો હતો। જાલોદ પોલીસ ઝોનમાં આવતા 6 પોલીસ સ્ટેશનનો જાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજેલી, ફતેપુરામાં પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલા જાલોદ પોલીસ સ્ટેશનનો 58,98,691, લીંબડી પોલીસ સ્ટેશનનો 44,26,678, ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,590, સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,931, સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,285, ચાકલિયા પોલીસ સ્ટેશનનો 32,49,638 રૂપિયાનો દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। કુલ 6 પોલીસ ઝોનમાં થઈ કુલ 1,47,96,813 રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। દારૂની સંપૂર્ણ નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન ડ્રોન ઉડાવી ચારે બાજુના વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવી હતી। આ દારૂના નાશ ડેપ્યુટી કલેક્ટર અજય ભાટિયા, ડીવાયએસપી DR પટેલ તેમજ 6 પોલીસ સ્ટેશનના સમાવિષ્ટ PI તેમજ PSI તેમજ મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટાફ હાજર રહેલ હતા અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર નાશ કરવામાં આવેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।